છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઇટવાડા ફળિયામાં રહેતા મુસ્લિમ સમાજની 4 વર્ષની નાની ઉંમરની દીકરી પહેલો રોઝો રાખી સર્વધર્મ ભાઈચારાથી રહે તેવી દુઆઓ પણ કરી હતી. પાવીજેતપુર તાલુકાના ઇટવાડા ફળિયામાં સિંધી પરિવારની દીકરીએ પવિત્ર રમઝાનુલ મહિનો મુસ્લિમો માટે પવિત્ર મહિનો કહેવામાં આવે છે, જેમાં રમઝાન મહિનામાં દરેક મુસ્લિમ સમાજમાં નમાઝ રોઝો રાખવાનો પવિત્ર મહિનો ગણાય છે, જેમાં નાના મોટા ભૂલકાઓ પણ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ત્યારે પાવીજેતપુરના ઇટવાડા ફળિયામાં રહેતા સમીરભાઈની 4 વર્ષની દીકરી ફૈઝા બાનુએ એક રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી સર્વધર્મ ભાઈઓ ભાઈચારાથી રહે તેવી દુઆઓ પણ કરી હતી. રિપોર્ટર બિલાલ ખત્રી, પાવીજેતપુર.